નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, એક પછી એક વિવાદ જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી આવતા હોય ત્યારે અલગ અલગ જગ્યાએથી વિરોધના સૂર પણ ઉઠતા હોય છે. ભૂતકાળમાં પણ અનેક દાખલા એવા બન્યા છે. ત્યારે આજે ફરી એક વિવાદ પર ચર્ચા કરવા જઈ રહ્યા છે અને સનાતન ધર્મની વાતો કરનારા લોકો અત્યારે હાલ આક્રોશ એટલા માટે વ્યક્ત કરી રહ્યા છે કારણ કે કોઈ ચીજ વસ્તુનું નહીં પરંતુ ભગવાનનું કોપીરાઇટ કરવામાં આવ્યું છે અને તેનું કાયદેસર સર્ટિફિકેટ પણ મળ્યું છે. હવે આ કાયદેસરનું સર્ટિફિકેટ મળ્યું એટલે બીજો તો કોઈ વાંધો ના હોય, પરંતુ સવાલ અહીં એક જ ઉભો થાય છે કે તંત્રએ પણ ભગવાનના કોપીરાઇટ આપ્યા તો આપ્યા કેવી રીતે? કોઈ ચીજ વસ્તુ પ્રોડક્શન હોય તો વાત અલગ છે. વારંવાર વિવાદમાં આ પ્રકારના મનગઢંત નિર્ણયો જ્યારે સંપ્રદાય દ્વારા લેવામાં આવતા હોય ત્યારે આક્રોશ તો જોવા મળતો હોય છે. મિત્રો, મુંબઈ સમાચારમાં મારી સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય સનાતન સંત સમિતિના ડોક્ટર જ્યોતિનાથજી ઉપસ્થિત છે. તેમનું હું સ્વાગત કરું છું. સાથે જ પાટણથી પિયુષભાઈ આચાર્ય છે, બ્રહ્મ સમાજના અગ્રણી છે, સામાજિક કાર્યકર્તા છે, વરિષ્ઠ પત્રકાર છે અને બીજી એક ઓળખાણ આપીશ તો પાટણમાં જગવિખ્યાત જગન્નાથજી મંદિર જે 200 વર્ષ કરતા ખૂબ જૂનું છે તેના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. બંને મહાનુભાવોનું સ્વાગત કરું છું. બાપુ, હનુમાન દાદા, ભગવાન શ્રી રામ, સનાતન ધર્મની આસ્થા અને સાથે સાથે ફરી એક વખત વિવાદ. આ પહેલા પણ વિવાદ સારંગપુર ધામથી આવેલો છે, આ બીજો વિવાદ આવ્યો છે. ભગવાનનું પણ કોપીરાઇટ કરવામાં આવ્યું છે. જો વાત કરીએ તો ભગવાન કદી કોપીરાઇટ થઈ ના શકે. સુપ્રીમ કોર્ટનો એક કાયદો છે, એક સ્ટ્રક્ચર બી પાસ થયેલું છે, બનાવેલું તેના માટે, ગીતા નામનું અત્તર બનેલું તેના માટે એક વિરોધ થયો હતો. અને ત્યારે પણ એવું સ્ટ્રક્ચર પાસ થયેલું કે કોઈ પણ ભગવાનનું નામ કે ભગવાનના સ્થાન સાથે કે કોઈ આજે કાલે આટલા બધા રૂપિયા ને બધું છે, બધી જ જગ્યાએ એજન્સીઓ અડાણીની છે, તો શું અડાણી ઇન્ડિયા નામ પર રજીસ્ટ્રેશન કરાવી દેશે, સ્ટ્રક્ચર પાસ કરાવી દેશે? તો પછી એવું બની શકે કે આપણે ઇન્ડિયા લખવું હોય તો એ અડાણીને પૂછવું પડે. બેઝિકલી આ લોકોને મૂર્ખ બનાવવાની વાતો છે. સાચી સ્ટોરી કહું તો કોને ટ્રેડમાર્કની જરૂર પડે? તો ટ્રેડમાર્કની જરૂર પડે ફક્ત ને ફક્ત ધંધાધારી વ્યક્તિઓને. હવે મને પ્રશ્ન એ ઉભો થાય છે કે શું આ લોકો સંપ્રદાય કહે છે, પણ હું તો માનતો જ નથી. વર્ષોથી હું તો કહું છું કે આ બિઝનેસ ટાઇકૂન છે અને બિઝનેસ ટાઇકૂનની અંદર એમની કોમ્પિટિશનને રાખી અને સનાતન ધર્મને હાનિ કરવાની કોશિશો આ લોકોની વર્ષોથી ચાલુ છે. એટલે બેઝિકલી બિઝનેસ ટાઇકૂન છે અને બિઝનેસ ટાઇકૂન અંદર કોમ્પિટિશન કરતી હોય એ લોકોની સંસ્થાઓ, તેના લીધે આ લોકોએ રસ્તો અપનાવ્યો હોય, પણ આ ખોટું છે. મૂળભૂત સનાતનને હાનિ કરતા તત્વો છે આ લોકો. એટલે સનાતનને કેમ નુકસાન પહોંચાડવું તેને લક્ષ્યમાં લઈને આ કાર્ય કરેલું છે. જી, સનાતન ધર્મને લક્ષ્યમાં લઈને આ કાર્ય કર્યું છે તેવું બાપુનું કહેવું છે. પિયુષભાઈ, આપની તરફ હું આવીશ કે આપ પણ વર્ષોથી, અંદાજે છેલ્લા 25 વર્ષથી તો મેં વાત કરી તેમ જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી તરીકે જોડાયેલા છો, અલગ અલગ સંસ્થા સાથે પત્રકાર તરીકે પણ ખૂબ સરસ આપની કામગીરી રહી છે. સનાતન ધર્મના પુસ્તકો અને તેના પરનું આપણું લખાણ પણ ખૂબ દરેક જગ્યાએ પહોંચેલું છે. ત્યારે મારે એ સમજવું છે કે આપે જગન્નાથજી મંદિરનો કોપીરાઇટ કેમ નથી કરાવ્યો પાટણમાં, જે રીતે સ્વામિનારાયણ સંપ્રદાય અત્યારે હાલ કષ્ટભંજન દેવનો કરાવ્યો? અમારે કોપીરાઇટ કરવાની જરૂર એટલે નથી પડી, તમે ભગવાનનો વેપાર નથી કરતા અને જગતનો નાથ, અમારા જગન્નાથ એટલે જગતનો નાથ છે. વાણિયાનો નથી, બ્રાહ્મણનો નથી,
સમગ્ર જન સમુદાયનો એ ભગવાન છે, એટલે અમને ક્યારેય જરૂરિયાત નથી રહી. અને જે સૌનો એ ભગવાન છે એના માટે કોપીરાઇટની જરૂર ના આવે. એ તો લોકોના હૃદયની અંદર આજે પણ જીવિત છે, હૃદયમાં ધબકે છે. જેનું હૃદયમાં નિવાસ હોય એને બ્રાન્ડિંગની જરૂર ના હોય. દેવતા પબ્લિક ડોમેનમાં છે અને બ્રાન્ડ પ્રાઇવેટ ડોમેનમાં હોઈ શકે, એ કાયદાનો પ્રસ્થાપિત સિદ્ધાંત છે અને અમને એવી ક્યારેય જરૂરિયાત જ નથી પડતી. મને એવું લાગે છે કે આ સ્વામિનારાયણના કેટલાક સાધુઓ વિકૃત માનસિકતા ધરાવે છે. અમારો ભગવાન તો લાખો કરોડો હિન્દુઓના હૃદયની અંદર જીવિત છે, હૃદયમાં બિરાજમાન છે. એને બ્રાન્ડની શું જરૂર હોય? એટલા માટે અમારે બ્રાન્ડ લેવાની કે એનું રજીસ્ટ્રેશન કરાવવાની ક્યારે ટ્રેડમાર્કની જરૂર હોય. ભગવાનનો અમે વેપાર નથી કર્યા. જે લોકો ભગવાનના નામે વેપાર કરે છે, ભગવાનના નામે જેને ધન બટવારે છે, એવા માણસોને આવા બધા તુક્કા સૂચતા હોય છે. અને આ વિકૃત માનસિકતા છે. વારંવાર વિવાદમાં આવવું અને પછી જયારે માર પડે ત્યારે માફી માંગે છે આ લોકો. એટલે એમને કોઈ શરમ જેવું નથી. પહેલા પણ એમને જયારે આ સારંગપુર હનુમાનજી માટે વિવાદ કર્યો હતો અને સ્વામિનારાયણ ભગવાનના સેવકોને એમને ખબર નથી, મૂર્ખ માણસોને, કે સ્વામિનારાયણના સ્થાપક કોણ છે. પોતે એમના ધર્મના કદાચ સ્થાપકને નથી ઓળખતા. એમના જે સ્થાપક છે, એમના સ્થાપકનું નામ છે ઓરિજિનલ બાળપણનું એમ ઘનશ્યામદાસજી, અને યાત્રાકાળનું નામ છે નીલકંઠ વર્ણી. એમને 245 વર્ષ પહેલા એમનો જન્મ થયો હતો. હનુમાનજી મહારાજ છે તો હજારો વર્ષ પહેલા જન્મ્યા, અને હનુમાનજી સદગુરુ છે. હનુમાનજી આજે રામ કરતા પણ વધારે હનુમાનજીના મંદિરો છે. હનુમાનજી દરેક સનાતન ધર્મીના હૃદયમાં બિરાજમાન છે. અને પહેલા પણ એમને આવો વિવાદ કર્યો હતો અને પછી માફી માંગવી પડી હતી. એટલે આ લોકોનો વિકૃત માનસ છે. એ વખતે પણ અમે કલેક્ટરને પાટણમાં આવેદનપત્ર આપ્યું હતું અને જબરજસ્ત એનો વિરોધ નોંધાયો હતો. પણ આ નફ્ફટ માણસ, એને સાધુ કહેવા કે કેમ એ પણ સવાલ છે. હું સાધુ કહું પણ તો સાધુતાની જોડે હું ન્યાય નથી કરતો. આ એક વિકૃત માણસના વેપારી માણસ છે અને એમને કોઈ શરમ નથી. અનેક વિવાદો કરે, હિન્દુના દેવી દેવતાઓની ટિપ્પણી કરે. એમની સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી છે, એ આખી સનાતન ધર્મના ઉપર આધારિત છે. એમની શિક્ષાપત્રીને પણ માન નથી હાલતા. મને એવું થાય છે કે એમની શિક્ષાપત્રીમાં એ લોકો શીખ્યા શું? આ શિક્ષાપત્રી મારા હાથમાં જ સાહેબ સ્વામિનારાયણની. બધા જ સ્વામી ખરાબ નથી, પણ જે આ લોકો વિવાદમાં આવે છે, કોઈ બ્રહ્મા માટે વિવાદ જો શિવજી માટે કર્યા, એક મુસ્લિમ સમુદાય પણ શિવજી માટે ટીકા ટિપ્પણી ના કરી શકે. એવા આ સનાતન ધર્મની અંદરથી જ એમની એક બ્રાન્ડ બનાવીને અલગ ચોકો બનાવીને બેઠા છે. એ લોકોને એમના સ્થાપકના ઉપદેશનું પણ નોલેજ નથી. એટલે એને હું સાધુ પણ નથી ગણતો. અને બ્રાન્ડ કોઈ દાડે થઈ ના શકે કોઈ પણ દેવી દેવતાની, એવું કાયદામાં કોઈ પ્રોવિઝન નથી. પણ હજુ મારી પાસે એનું જજમેન્ટ આવ્યું નથી, એટલે જજમેન્ટ વિશે નથી બોલતો. મને એવું લાગે છે કે એમને બ્રાન્ડ માટે નોંધણી કરાવી હશે. હજુ જજમેન્ટ નથી, પણ ભૂતકાળમાં ઘણા કાયદા છે. ગણેશ નામ ઉપર એકાધિકાર દાવો કર્યો તો કોર્ટે નકાર્યો હતો. રામાયણ શબ્દ ઉપર કોર્ટે નકાર્યો છે. મહાલક્ષ્મી અને લક્ષ્મી નામ ઉપર પણ વિવાદ કોર્ટોમાં ચાલી ગયા છે. એના ઉપર પણ કોઈનો એકાધિકાર થપાયો નથી. અને હું નથી માનતો કે આના ઉપર કોઈ એમને ટ્રેડમાર્ક મળી શકે. પણ કોઈ મર્યાદિત કારણોસર, દાખલા કે મંદિરનું આગવું લોગો, મંદિરની સત્તાવાર સીલ, વિશિષ્ટ ડિઝાઇન, એવા ટેકનિકલ કારણસર એમને કદાચ લોગો માર્યો હતો, આ રજીસ્ટ્રેશન માટેની એમની અરજી દાખલ થઈ હોય એવું મારું માનવું છે. હજુ મેં એમનું જજમેન્ટ તો વાંચ્યું નથી. અને બાકી તો કોઈ હનુમાનજી પર કોઈનો એવો અધિકાર હોય નહીં ને એવું કોઈ કોર્ટ આપે નહીં હિન્દુસ્તાનમાં. આપણા બંધારણમાં પણ એવી જોગવાઈ નથી. જી જ્યોતિનાથજી બાપુ, દેશમાં પ્રથમ વખત કોઈ ધાર્મિક અને આધ્યાત્મિક વારસાનો કોપીરાઇટ ખરીદવામાં આવ્યો છે, તેવો આ પ્રથમ દાખલો હશે. મને એ નથી સમજાતું કે આ કરવું કેમ પડ્યું. કારણ કે સનાતન ધર્મના હિન્દુ દેવી દેવતાઓ હોય અથવા તો અન્ય પ્રતીકો હોય, તે સદીઓ અનાદિકાળથી છે. તો આ કોપીરાઇટ કરવામાં જો કરવું જ હતું તો સંપ્રદાયનું કંઈક એમનું પોતાનો વારસો કરવો હતો. એમની પોતાની પાસે તો ઘનશ્યામ પાંડે સિવાય કશું છે જ નહીં. એટલે એ તો એવું કે
મને યાદ છે કે 1948 ને 68 બે કેસમાં એમને એફિડેવિટ આપ્યું હતું કે વી આર નોટ બિલોંગ્સ ટુ સનાતન ધર્મ, અમે સનાતન ધર્મ સાથે એટેચ નથી, અમારા ભગવાન જુદા છે, અમારું કર્મ જુદું છે, એવું એમણે કીધું હતું. આ એ જ લોકો છે કે જેને સનાતનને ટોટલી નુકસાન કરેલું છે. આ પહેલા પણ જીગર આપણે કેટલી વખત આ વિષય ઉપર વાત કરવી પડી છે. આ લોકો સનાતન ધર્મને કેમ કરીને નુકસાન કરવું એ જ વસ્તુ લઈને ચાલતા હોય છે. જેવી રીતે મારા સાથી કીધું, બ્રહ્મ સમાજમાંથી આવે તેમણે કે શિખા સૂત્ર એટલે કે જનોએ અને શિખા બ્રાહ્મણોને ચોરી લીધી, અને અમે જે ભગવા કપડે પહેરીને ફરીએ તે બધા જગતમાં સ્વામી સ્વામી કરે, એટલે એ સ્વામી શબ્દ ત્યાંથી ચોરી લીધો, નારાયણ શબ્દ ભાગવતમાંથી ચોરી લીધો, અને આ લોકોએ એક ડિડંગ ચલાવી દીધું. શિખાસૂત્ર પહેરવાનો અધિકાર કોને છે? શું પોતાના અમે લોકો ભેખ લઈએ છીએ તો અમારી જાતને અમારે પિંડદાન કરવું પડે? શું પિંડદાન કરીને આવ્યા છે? આજે શું આખી પ્રક્રિયા છે, બધી જ જગ્યાએ એમને ગોટાળા છે. એમને કઈ જગ્યાએ ચાલતું બાવો બની જાય એટલે બની જાય એવું નથી હોતું. એની આખી પ્રક્રિયા છે તે દરેકનું ઉલ્લંઘન થાય છે. આ દરેક વસ્તુ હવે એવું લાગે છે કે અમારે બધા હવે દરેક જગ્યાએ કોર્ટના સહારે આ લોકો પર બેન મૂકવો પડશે. જી, આ જે આખી વાત આવી છે તેમાં સાળંગપુર મંદિર ટ્રસ્ટ પરથી એવી વાત કરવામાં આવી છે કે અમે નિષ્ણાતોની મદદ લઈને 6 જેટલા મહિનાની કાનૂની પ્રક્રિયા પૂરી કરી, અને ત્યાર પછી અમારો જે વારસો છે અને સાળંગપુરના નામથી વેચાતો પ્રસાદ હોય કે અલગ અલગ ચીજ વસ્તુઓ હોય તેના પર ડુપ્લિકેશન ન થાય એ માટે અમે આ કરેલું છે. ના પછી તો એવું કે હું જગતગુરુ શંકરાચાર્ય દ્વારકાપીઠથી છે, જે દ્વારકા ની સાથે ટ્રેડમાર્ક કરી નાખે તો જે દ્વારકાધીશ મંદિર રાખ્યું હોય તે બચારો ક્યાં જશે? કષ્ટભંજન દેવ કષ્ટભંજન એસોસિએટ રાખ્યું હોય, કષ્ટભંજન સ્વીટ માર્ટ હોય, કષ્ટભંજન કરિયાના સ્ટોર હોય, આખા જગતમાં ગમે તે પોતાની રીતે રાખેલું હોય તો તેને શું કરશો? પાટણમાં પણ દ્વારકાધીશ સ્વીટ માર્ટ છે, અને રાજકોટમાં પણ છે, અને વડોદરામાં બી છે, અને અમદાવાદમાં બી છે દ્વારકાધીશ કરિયાના સ્ટોર. તો તેનું શું કરવાનું? એટલે સમજો, આ એક દાખલો આપું છું. નેશનલ નેમ, પ્લેસ નેમ, ગોડ નેમ નેવર ટુ બી અંડર ધ સિસ્ટમ ઓફ ટ્રેડમાર્ક એવું સ્ટ્રક્ચર પાસ થયેલું છે. એનો અમલ થવો જોઈએ ને એનો અમલ કરાવીશું અમે. જી પિયુષભાઈ, બાપુ હું આપની પાસે પણ આવું છું, 2-4 સવાલો છે. પિયુષભાઈ, મને એ સમજાવો કે આપ વર્ષોથી, મેં અગાઉ પણ જણાવ્યું તેમ, જગન્નાથજી મંદિર સાથે સંકળાયેલા છો, અલગ અલગ સેવા કાર્યો સાથે સંકળાયેલા છો. ક્યારે સનાતન ધર્મ અને તે વિશેના આપ જ્યારે પુસ્તકો લખતા હતા ત્યારે તમે એવું વિચાર્યું હતું કે ક્યારેક આવું પણ થશે કે ભગવાનનો પણ કોપીરાઇટ આવશે અને અમે લોકો આ રીતે ચર્ચા કરીશું? કદાપી વિચાર આવે નહીં, કારણ કે અમે ભગવાનને વેચતા નથી. થાય અમારું કામ ભગવાનને વેચવા માટે નતું. અમે સનાતન ધર્મને સમર્પિત છીએ. આપણી સંસ્કૃતિના જતન માટે અમે પ્રતિબદ્ધ છીએ અને ભગવાનની હૃદયપૂર્વક સેવા કરી છે ને. એવું અમારા જેવા કરોડો હિન્દુઓના હૃદયમાં, મેં કહ્યું ને કે અમારા જગન્નાથજી હોય કે કોઈ પણ ભગવાન હોય, એ લોક હૃદયની અંદર ધબકે છે. એના બ્રાન્ડિંગ ની ક્યાં જરૂર હોય? જેને વેચવું છે, જેને વેપાર કરવો છે, એના બધું સૂચે છે. આ બધા વેપારી છે સાહેબ, સાધુ નથી. હાજી હાજી સર. આચાર્ય સાહેબ, આપણે તો ભાવથી કહીએ, મારા ઘટમાં બિરાજતા એટલે હૃદયમાં બિરાજમાન છે. લોકોના પણ હૃદયમાં છે. જેના મગજમાં છે ભગવાન, જેની બુદ્ધિની અંદર ભગવાન છે. વેપાર એ માણસને આ બધા ટૂંકા સૂચે છે, અને યાન ક્યાં પ્રકારે આ લોકોને વિવાદમાં રહેવું છે. આ વગર ફોગટની એમની મીડિયાના માધ્યમથી જાહેરાતો થાય ને કે બાકી કોઈ સ્વામિનારાયણ ઓળખતું નથી. એ જ્યાં આપણા ગુજરાતીઓ રહે છે વિશ્વની અંદર, ત્યાં પણ આપણા સનાતનના નામે એમને છેતરી ધન બટોરે છે. એમની શિક્ષાપત્રીની પ્રસ્તાવના સાહેબ તમને વાંચી સંભળાવું.
એમાં પણ એમનો સ્પષ્ટ લખ્યું છે કે આ પુસ્તિકામાં શિક્ષાપત્રીના ઉપરાંત અન્ય અનેક વિષયોમાં સમાવેશ છે. પંચરત્ન એટલે કે જનમંગલ, સર્વમંગલ, હરિકવચ, સંકટ, વિશ્વમંગલ, સાધુરાજ, શ્રી નારાયણ કવચ, વિષ્ણુ ગાયત્રી, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ, સંપ્રદાયમાં પ્રચલિત અનેક સ્તોત્રો, સંધ્યા આરતી પછી બોલવામાં આવે ગણપતિ, હનુમાનજી, અને એટલે એમની શિક્ષાપત્રીની પ્રસ્તાવમાં લખ્યું છે કે અમે ગણપતિની પૂજા કરીશું, હનુમાનજીની પૂજા કરીશું, લક્ષ્મી નારાયણની પૂજા કરીશું. અને એ લોકો આપણા અને એમની શિક્ષાપત્રીના શ્લોકમાં લખ્યું છે કે જ્યાંથી પણ પસાર થઈ અને કોઈ શિવજીનું મંદિર હોય, કૃષ્ણનું મંદિર હોય તો ત્યાં આગળ આદરપૂર્વક પગે લાગવું, કોઈ પણ સાધુ સંતો અપમાન ના કરવું, કોઈને મન ના દુભાવો. અને તમને એક બહુ જાણવા જેવી વાત કહું સાહેબ, રસપ્રદ, કે આ શિક્ષાપત્રી પણ ખરેખર એમને ઘનશ્યામ દાસે નથી લખી, બીજા પાસે બ્રાહ્મણ પાસે લખાયેલી છે. એટલે આ લોકો ચોરી મેરા કામ, અહીંથી ઉઠાવો અને પોતાના નામે છપાવો, આ નીતિ એમની વર્ષોથી અખત્યાર કરેલી છે. અને એમ કે પ્રકારે એમને ધર્મના ધણી બની જવું છે, પણ સનાતન ધર્મમાં ક્યારે શક્યતા જ નથી. કારણ ભગવાન કણકણમાં વસે અને જેને જેના હૃદયની અંદર ધબકે છે. એટલે આવી બ્રાન્ડિંગની કોઈ અસર થવાની નથી અને આપણી કોર્ટો મૂર્ખ નથી. આ મને એવું લાગે છે કે એમને પીસે પ્રસાદના પડીકા માટે એમ બ્રાન્ડ કરાયું હોય અને અરજી કરી હોય તો બરોબર, બાકી આ સ્વીકારે એવું પણ હું નથી માનતો. કદાપી કોર્ટ ના સ્વીકારે, અને સ્વીકારશે તમે એને પડકારશો. જી, ફાઇટ આપીશું એની જોડે. જી, આખી આ જે પ્રક્રિયા છે ને આ જે ચર્ચાનો મુદ્દો છે તે એટલા માટે ઉઠ્યો કે અલગ અલગ જગ્યાએથી જ્યારે વિરોધનો સૂર ઉઠ્યો અને તેમાં પણ હનુમાનજી મહારાજની છબી હોય અથવા તો કષ્ટભંજન દેવ હોય, સારંગપુર મંદિર સાથે સંકળાયેલી ચીજ વસ્તુઓ હોય, તેના પર અમે કોપીરાઇટ કરાવ્યું છે. તેનું કાયદેસર તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી. ત્યાર પછી ધીરે ધીરે વિરોધ થવા માંડ્યો. બાપુ, ટ્રસ્ટનું તો એવું કહેવું છે કે સાળંગપુરના રાજા એટલે કે કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ જે છે તેના સંબંધિત સામાન, ટી શર્ટ, કિચન, પેન્ડલ, ફોટો ફ્રેમ, પ્રતિમા અથવા તો કંઈ પણ વસ્તુ વેચતા પહેલા ટ્રસ્ટની પહેલી મંજૂરી લેવી પડશે. એટલે હમણાં જે પિયુષભાઈ જે વેપારની વાત કરીને તે ટ્રસ્ટે પહેલાથી જાહેર કરી દીધેલું છે કે આ માટે જ છે. હું તમને એક વાત કહી દઉં કે મેં તમને પહેલા કીધું કે આ બિઝનેસ ટાઇકૂન છે. પહેલી વસ્તુ, સનાતનના મંદિરમાં કોઈ પણ જગ્યાએ જાઓ, હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં, સનાતનના મંદિરની વાત કરું છું, હા સાહેબ, સનાતનની બહારવાળાની વાત નથી કરું. તો જનાર માણસ કદી ભૂખો ના નીકળે બહાર. અહીંયા જીગર દરેક જગ્યાએ પૈસાનો વેપલો થાય છે. પ્રેમવતી ને લીલાવતી ખોલ નાખી છે. પૈસાથી ખરીદીને જ ખાવું, મફત પ્રસાદ કોઈને મળતો નથી. આ એક વ્યવસ્થા છે એક આખી. ધર્મ કોર્પોરેટની જેમ આ દેશમાં બે જણા એવા છે કે જેને લોકોની સેવાને કોર્પોરેટ લેવલ પર લઈ ગયા. એક અત્યારે રાજ કરે છે અને બીજા એના છાયામાં ધર્મનો પ્રચાર કરે છે. ધર્મનો પ્રચાર નહીં, ધર્મના નામે વેપાર કરે છે. આ બંને જગ્યાએ બિઝનેસ ટાઇકૂનની પ્રક્રિયા છે. એના લીધે શું થાય છે કે મૂળભૂત ઉદ્દેશ જે સેવાનો છે તે સમાજની સાથેની લાગણી, સમાજનો પ્રેમ, એ બધું જ ભૂસાઈ જાય. જેને કે એના પ્રકારે બધી જગ્યાએ સર્વોપરિતા સાબિત કરવી ને તેના માટે જે કરવું પડે તે કરવાનું. એક બાજુ વોટ ચોરી કરે ને એક બાજુ આ લોકો બ્રાન્ડેડ કરે બધું. બંટા ઘોડી, ભગવાન શિવના અવતાર નીલકંઠને નીલકંઠ વર્ણી તરીકે કાપાવી દેવાનો, એવું આવું વાહિયાત કૃત્ય ઘણા બધા કરેલા છે. બંટા ઘોડી ખાનાર કદી નીલકંઠ ના હોઈ શકે. નીલકંઠ તો જેને ઝેર પીધા હોય તે. કદાચ એમને કોઈ કહેતું હોય કે અમે નીલકંઠ વર્ણીના છે તો અમે સેમ્પલ આપીએ, પી જોઈએ, જરા ખબર પડે અમને. એટલે આવી જીગર વાહિયાત વાતો છે ને સમગ્ર સનાતનને નુકસાન કેમ કરવું, પોતાની રોટલી કેમ ચૂકવી. આઝાદી પહેલા
એક વસ્તુ મને યાદ હતી ને કદાચ આચાર્ય સાહેબ મારી સાથે એગ્રી થશે કે આપણે મુગલો સાથે લડતા હતા, ખ્રિસ્ટિયાનિટી સામે લડતા હતા સનાતનને બચાવવા માટે. અત્યારે આપણે આપણામાં જ રહેલા રાક્ષસોથી લડવાની જરૂર પડે. રાક્ષસો કહું છું, હિરણ્યકશ્યપ હતો ત્યારે યુગ પરિવર્તન થયું, હવે આ પણ યુગ પરિવર્તન, આ પણ યુગ પરિવર્તનનો સમય લાગે છે મને. એમનો અંત નક્કી છે, કારણ કે ભસ્માસુર, હિરણ્યકશ્યપ થી મારીને રાવણ લગી કેટલાય રાક્ષસો થઈ ગયા. આમાંના જ એક છે કે જે પોતાને ભગવાન સાબિત કરવાની કોશિશ કરે. જી, આમાં એક નામ હું જોડી દઈશ, કાલનેમી. સાહેબ મેં આ વિષય ઉપર વચ્ચે બોલો, મેં આ વિષય ઉપર એક પુસ્તક બનાવ્યું છે. મેં આ વિષય ઉપર એક પુસ્તક બનાવ્યું છે અને ટૂંક સમયમાં જગતગુરુ શંકરાચાર્યના હસ્તે એનું વિમોચન અમદાવાદમાં કરાવવાનું છે. આમ તો આપણા ગીતા અને ઘણા ઉપનિષદમાં સાધુતાની વ્યાખ્યા કરી છે કે સાધુ કોણ. સીતા માતાનું હરણ કરા રાવણે સાધુનો ડ્રેસ પહેર્યો, તો વસ્ત્ર પરિવર્તનની ઘટના નથી. વસ્ત્ર પરિવર્તન કરવાથી કોઈ સાધુ નથી. પછી હોમ હવન યજ્ઞ યજ્ઞાદિ એ બી રાવણ કરતો હતો તો પણ રાવણ સાધુ નથી. સામાન્ય માણસને કે સામાન્ય સાધુઓને ભગવાન પ્રાપ્ત નથી થતા. રાવણ એટલો જ્ઞાની હતો, શાસ્ત્રજ્ઞ હતો, યજ્ઞ કરતો હતો, કર્મ કરતો હતો, ભગવાનની ભક્તિ કરતો હતો, શિવજીને આરાધના કરતો, શિવજીને પ્રસન્ન કર્યા હતા, શિવજીની કૃપા હતી, અને એમ છતાં એ સાધુ નથી, કારણ એની આકાંક્ષાઓ જીવતી હતી. એટલે આપણા ભગવદ્ ગીતામાં તો બીજા અધ્યાયના છેલ્લા 18 શ્લોકમાં 18 અધ્યાયનો સાર નીચોવી નાખ્યો છે કૃષ્ણ ભગવાને. અને ઉપનિષદમાં પણ એવા ઘણા ઉલ્લેખ છે. એના આધારે મેં સ્થિત પ્રજ્ઞને સાધુતા એ વિષય ઉપર આખું પુસ્તક લખ્યું છે. જેમ ઘઉંમાંથી કાંકરા એક જમાનામાં પણ વીણતા, આજે કાંકરામાંથી ઘઉં વીણવા પણ એવી સ્થિતિ છે. દરેક માણસ જાત જાતના કેસરી ભગવા પહેરી અને મંદિર મઠો લઈને બેસી ગયા છે, પોતાને સાધુ ગણાવે છે. તો સામાન્ય માણસ સાચો ખોટો સાધુ કેવી રીતે ઓળખી શકશે? તો ઓળખવા માટે સાધુતાના લક્ષણ આપણા શાસ્ત્રમાં વર્ણવ્યા છે. એને ધ્યાનમાં રાખીને એક પુસ્તક તૈયાર કર્યું છે. જેમ રોગને પારખવા માટે ડોક્ટર દર્દીના લક્ષણો પૂછે, લક્ષણ તપાસે અને પછી નિદાન ઉપર આવે, એમ આપણે સાધુતાના લક્ષણોને ઓળખવા પડશે. અને એના માટે એટલા માટે આ નકલી સાધુઓથી આપણો જન સમુદાય છેતરાય નહીં, એને ધ્યાનમાં રાખીને આખું મારે પુસ્તક તૈયાર કર્યું. કારણ કે અસલી કરતા તો નકલી વધારે ઘૂસી ગયા છે સનાતન ધર્મમાં પણ. બીજા ધર્મોમાં સનાતન ધર્મમાં પણ આ પરિસ્થિતિ છે. એટલે અસલી નકલી સાધુ કોને નક્કી કરવું મુશ્કેલ છે સામાન્ય માણસને. એટલે જ આ બહુ વ્યાપક અને ચિંતાનો વિષય છે આજે સાંપ્રત સમયમાં. આવા કેટલા ડુપ્લિકેટ માણસો ધર્મને ધંધો બનાવે છે ભગવા પહેરીને. એટલા માટે ધર્મને નુકસાન કરે, લોકોને નુકસાન કરે છે. પિયુષભાઈ, એટલે જ મેં હમણાં આ શબ્દ વાપર્યો કે જે વારંવાર કપડા બદલે, પોતાનું સ્વરૂપ બદલે, તેની વ્યાખ્યા અધ્યાત્મ અને વૈદિક પુરાણોમાં અને શાસ્ત્રોમાં કાલનેમીના આ શબ્દથી તે પ્રચલિત છે. એટલા માટે જ મેં આ શબ્દ ઉપર બરોબર તમે શબ્દ જે વાપરો ફિટ ફોર વાપર્યો. અત્યારે કાલનેમી છે મોટા ભાગના. બાપુ, રાષ્ટ્રીય અધ્યક્ષ સનાતન ધર્મ સંત સમિતિના અધ્યક્ષ તરીકે, રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મારે આપને એ સવાલ થાય છે કે આગામી સમયમાં આ પ્રકારના જ્યારે દાવાઓ આવે ત્યારે સનાતન ધર્મ સંત સમિતિનું શું આયોજન છે? હવે એક આખું આયોજન જગતગુરુ શંકરાચાર્ય સાથે બેસીને કરી રહ્યા છે. અને એનું ફલિતાંડ મેં તમને પહેલા કીધું કે ભસ્માસુર, રાવણ, હિરણ્યકશ્યપ આનાથી તો વધારે તાકાતવાર હતા ઘનશ્યામ પાંડે કરતા, તો એ હણાયા હતા. તો આમના માટે પણ એક આયોજન કુદરતે કરીને થઈ રહ્યું છે. ગુરુ ગોરક્ષનાથની કૃપાથી અને જગતગુરુ શંકરાચાર્યોના સાથે રહીને અમે એક આયોજન કર્યું છે. તેની દ્રષ્ટિએ હું તમને કહું કે બહુ ટૂંક સમયમાં તમને એક ચોંકાવનારું રિઝલ્ટ આપીશું. અમે સતત તેની પાછળ મહેનત કરીએ છીએ, આજથી નથી કરતા. છેલ્લા 6 વર્ષથી તો બહુ જ લાગેલા છે ને એનો ઉપયોગ હવે તમને પ્રત્યક્ષ દેખાશે. જી,
નજર રાખીશું અને આ વિવાદ પર આગામી સમયમાં કેવી અપડેટ્સ આવે છે તે પણ સતત જોઈશું. આ બંને મહાનુભાવ મુંબઈ સમાચારમાં જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું. થેન્ક યુ. અમારા વિચારો વ્યક્ત કરવાની આપણે તક આપી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભારી છું મુંબઈ સમાચારનો, અને ખાસ કરીને આપણો પત્રકાર તરીકે આપનો પણ. જી જી. દર્શક મિત્રો, કાળા માથાનો માનવી શું કરી શકે તેના અનેક ઉદાહરણો આપણે જોતા હોઈએ છીએ. ત્યારે વિજ્ઞાનના યુગમાં પણ અંધશ્રદ્ધા સાથે સાથે અધોગતિ એટલી જ માનવી કરી રહ્યો છે કે તેને જેણે આખું બ્રહ્માંડ બનાવ્યું છે તેના કોપીરાઇટ લેવાનો પણ વિચાર આવે છે. આપની કોમેન્ટ્સ આ ટોક શોમાં ખાસ કરજો. નમસ્કાર.